જેને વચન ઉપર વિશ્વાસ અભય પદ ગુરુ આપ જેને વચન ઉપર વિશ્વાસ અભય પદ ગુરુ આપ છે. પોતાના ગુરુ વચને વિશ્વાસ જેને વચન ઉપર વિશ્વાસ અભય પદ ગુરુ આપ જેને વચન ઉપર વિશ્વાસ અભય પદ ગુરુ આપ છે. ચિત્ત ચકિત થયું ચડ્યું ચાકડે મન ચકિત થયું ને ચડ્યું ચાક મારું મન ચકિત કોઈનું કઈ સારું ભાડ્યું નથી ને કઈ મન ચકિત થયું ચડ્યું ચાકડે મન ચકિત થયું ને ચડ્યું ચાક એને અડોલ કરો મારા નાથ અભય પદ ગુરુ આપ છો. એને અડોલ કરો અભય પદ ગુરુ આપ મન દાતા મન ભોગતા મન કાયર મન સુરા મન દાતા એ મન ભોગતા મન કાયર મન સુરા આ જાગ્રત સ્વપ્ન
સુસુપતિ ત્યાં લગી મન ભરપૂરા એ મન કા પારન પાયા મન કા मन का पार न पाया मन का पार न पाया संतो गुण सभी मन का गाया गाया એને ડોલ બનાવો મારા નાથ અભય પદ ગુરુ આપ છો એને અડોલ બનાવો મારા નાથ અભય પદ ગુરુ આપ હે અભય દાતા તમે આમ કરો અમને અભય બનાવો એમ નહીં તમે ખુદ જ અભય છો ખુદ અભય છો અભય એને અભય બનાવો ગુરુજી આપ અભય પદ ગુરુ આપ એને અડોલ બનાવો ગુરુ આપ અભય પદ ગુરુ આપ એટલે સબરીજી આગલો જન્મ ભૂલી ગયા કે હું તો કાશીની મહારાણી હતી મેં ખુલ્લા આકાશમાં ખુલ્લા જંગલમાં પ્રકૃતિની સેવા કરવા માટે પશુ પંખીઓને પ્રેમ કરવા માટે હે વિશ્વનાથ તમારી પાસે જન્મ માંગ્યો હતો અને ભગવાન સબરીજીને ભીલની એક વ્યવસ્થામાં ભીલની વ્યવસ્થા શિકાર કરી ગુજારો કરવો મળે એમાં ચલાવી લેવું ન મળે એની આતસ ન કરવી જ્ઞાન નામનો કોષ ખીલો જ નથી જ્ઞાન કે ભાઈ બેન દીકરીને હાલવું હોય તો આપણે આદમી છીએ તો થોડા ઘટી જઈએ એ કોષ ખીલો નથી કે ભાઈ પુરુષ જાય છે તો આપણે બેન છીએ તો રસ્તામાંથી એને રસ્તો કોષ ખીલ્યો નથી જ્ઞાન ભંડાર ભર્યો છે કારણ કે તમે હું આપણે આ સૃષ્ટિ જીવ માત્ર આત્મા તો બધાનો એક જ છે પણ કૂતરાને કૂતરા જેટલી એની બુદ્ધિ ખીલી છે એની બુદ્ધિ બિચાડાવની એટલી મારી શેરીમાં બીજો કોઈ ન આવો કૂતરાવની બુદ્ધિ એ પછી વર્ણન ઘણું લાંબુ છે પરદેશમાં એક જગ્યાએ એક કૂતરાના નામ ઉપર બોલો 40 કરોડ રૂપિયા કૂતરાના નામ ઉપર જમા એને ઘેરે મેં કૂતરો કેવો છે તો સાહેબ તમારા ઘરમાં ઊંચામાં ઊંચી સગવડ હોય ને એનાથી ઊંચી સગવડ કૂતરાને બે માણસો તો કૂતરાની પથારી સાફ કરે
અને કૂતરો એવો ટાઈમ ટેબલ પ્રમાણેનો કાઠિયાવાડના કૂતરા જેવો નહીં, જ્યાં હોય ત્યાં ખાઈ લે, જ્યાં હોય બાથરૂમ સંડાસ જ્યાં હોય ત્યાં. અરે ભાગશાળીઓ, રામ ભગવાનના દરબારમાં ગંદકી ક્યાંય ન થાય. બાથરૂમમાં સંડાસ કરી લેવાનું. તમને ભૂખ મારવી શું કરવું? કે હાથમાં 3 નોટ 3 લેવી? છતાંય તમે ભાગશાળી છો. ગમે એવા આચાર તમારા હોય, ભાગશાળી છો. એમ અર્જુને કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે ભગવાન, આ બધા ગંધારા છે, તન દિવસે નાય છે, દાંતણ કરતા નથી, ભાગશાળી બધાય, આ બધાને તમે કેવી રીતે સાચવો છો? ભગવાન હસવા માંડ્યા. બોલો अर्जुन, इनसे आगे बोलो जो कुछ कह नहीं कहो. कि आ कोई आचाરમાં માને નહીં, કોઈ સારા વિચાર નહીં, ગંદુ કપડું, બાથરૂમ પાણી જઈને હાથ ધોવાની ટેવ નંબરે, આનો ગુરુ કોણ થાય? અને એ ગુરુ આના કરતા નપાવટ હોય તો આ એવા થયા હોય. અર્જુનનો ઉકળાટ હતો. એટલે હસતા હસતા માધવ વસુદેવ શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે, હે અર્જુન, એ બધા બહારથી કોઈ આચારના જ્ઞાન વાળા નથી કે ભાઈ કાયમ નાઈ લઈએ, ધોઈ નાખીએ કપડા, એ ધોયેલા પાછા પહેરીએ. બાથરૂમમાં કપડા ન ધોવાય. મોટી બેન, તમે સુરતમાં રહ્યો છો, સુરતમાં તો બધા નકરા ભૂંડા બોલતા હતા, ઈ રહેતા હતા. અને તમે એની ગાયરુંને ધોઈને એને રહેતા શીખવાડ્યું. અને તમને રહેતા ન આવડે, ભગવાનના દરબારમાં કેમ રહેવું, સદગુરુના ઘેર કેમ રહેવું, સદગુરુના વચનમાં કેમ રહેવું, સગા સંબંધીઓ સત્સંગીઓ સાથે કેવી રીતે રહેવું. જોતા નથી જોતા. હું અહીંથી હેઠો ઉતરી જાઉં છું ઘણી વખત, નથી જોતા. જુઓ છે ને, હરિબોલ સ્વામી આવે છે અને દંડવતની જેમ પગે લાગે છે, જોતા નથી. એ મારી મોટાઈને પગે લાગે છે કે હું અંતરથી એને નમી એના કરતા 10 ગણા દંડવત કરું છું, જોતા નથી. બુદ્ધિને નથી જગાડવી, શ્રદ્ધાને જગાડવી. બુદ્ધિ ઘાસલેટ લેવા ગઈ, ન જાગે. અને તમારી બુદ્ધિ જો જાગી હોત તો તમે અહીં આવતે છે ના, નો પડ્યા હોત ઉથમે માથે ક્યાંય. તો સબરીજીને અહીંથી ભગવાન તપસ્વી બની એને મળવા ગયા છે. કારણ માત્ર એટલું જ કે સબરી ધીમે ધીમે પોતાના કુટુંબના રીત રિવાજોથી અલગ 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 એક રાજાનો કુંવર રડતો છાનો નહોતો રહેતો. એટલે કોઈકે કીધું, આ નાનક દેવ બાપા છે ને, નાનક ગુરુ નાનક, એના આશ્રમમાં લઈ જાઓ ને. નાનક ગુરુના આશ્રમમાં તો કદાચ બાળક છાનું રહી જશે, નહીં તો નાનક ગુરુ કોઈ રસ્તો બતાવશે. રાજા રાણી ગુરુ નાનક દેવના આશ્રમમાં પ્રવેશ કર્યો અને એની જ ઘડીએ બાળક રોતો શાંત થઈ ગયો. રાજા તો ખૂબ પ્રસન્ન થયા
રાણી પણ રાજી થયા. અરે રાજા તો પગે લાગીને કાલાવાલા કરે છે કે અમારો કુંવર આપના શરણમાં આવ્યાની સાથે શાંત થઈ ગયો. નાનક ગુરુએ કીધું કે દરવાજા બહાર જાશો ને, આશ્રમના દરવાજા બહાર તો પાછો રડવાનો છે. કેમ? તો કે રાજા, આ પુત્ર તમારો નથી. તો કયા બેઠેલા શેઠ અને શેઠાણી, આ પુત્ર એનો છે. રાજાને નવાઈ લાગી કે શેઠનો શેઠાણીનો પુત્ર રાજમહેલમાં કેવી રીતે આવે. એટલે નાનક ગુરુદેવે યાદી કરી કે આ પુત્ર એના માતા પિતા સાથે આવતો હતો સત્સંગમાં, તો શેઠે માગણી કરી, ગુરુદેવ તમારી સામે રહીએ, તમને સન્મુખ રાખીને રહીએ, ત્યાં સુધી તો અમારા વિચારો અમને રાજીપો 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 આપ્યા કરે છે, પણ તમારાથી જેવા જેવા દૂર થાય અને માયાવી સ્ટેશન બધાય ખુલે એટલે બધા વિવિધ ભારતીના પ્રોગ્રામ શરૂ થઈ જાય. એટલે એવું કઈ સાધન આપો, કોઈ મંત્ર જાપ સ્મરણ આપો. તો ગુરુજીને એમ કે તને મંત્ર ઉપર પ્રેમ જાગે તો મંત્ર આપો ને. આ તો લાઈનમાં ઉભા, અમને મંત્ર આપો ને, અમને મંત્ર આપો. કોઈ મોટા માણસને તેડી આવે અને બાપુ મંત્ર આપો. સાંભળો, મર્યા. એટલે મંત્ર સમરણ શેઠ અને શેઠાણીને નાનક બાપાએ આપ્યો. ઓલો દીકરો હતો ને એને એમ થયું કે હું નાનો છું, નહીં તો મને મંત્ર આપ. આ નાના બાળકો છે એને એમ થયું કે હું નાનો છું, નાનો. એમાં કુદરતી ઘર તરફ શેઠ શેઠાણીના દીકરો જાય અને મોટરસાયકલ સ્લીપ મારી ગઈ. બે માણસ આ બાજુ પડ્યા અને દીકરો શેઠાણીને ખોડામાંથી ઉછળીને સીધો પથ્થર આરે ભટકાણો. ન્યાજ મૃત્યુ પામે. કસોટી મંત્ર પછી તરત જ કસોટી. તોય બે માણસ છોકરાનું ક્રિયાકર્મ પૂરું કરીને પાછા જેમ આવતા હતા એમ ગુરુ પાસે. હે રાજા, છોકરાની વાસના મંત્રમાં રહી એટલે એ છોકરો આશ્રમમાં એક કૂતરીને ત્યાં ગલુડિયો થઈને આવ્યો. વળી પાછો અકસ્માત, ગલુડિયો બિચારો. વળી પાછો સાપનો કણો થઈને આવ્યો કે આમાં મને કોઈ ગુરુજીના આસન ઉપર આવે, અહીં ગુરુજી હાથમાં લઈ લે સાપના કણાને. ઓલા શેઠ ને શેઠાણી સામા બેઠા બેઠા જોવે, શું વિચાર કરે કે આપણે આ સર્પનો કણો બન્યા હોત ને તોય ગુરુજીનો હાથ આપણી પર પડતો. વળી પાછું કોઈ રસોઈયાથી ગરમ પાણી પડી ગયું ને સાપના કણામાંથી પંખી બનીને આવે, પોપટ બનીને આવે. ગુરુજીને ખંભે બેસે, ગુરુજી વાલ કરે તો એ શેઠ શેઠાણી જોયા કરે.
કે પંખીના શરીરમાં હોત ને તોય ગુરુજીના ખોડામાં, ગુરુજીના હાથ ઉપર, ગુરુજીના ખંભા ઉપર ગુરુજી કેટલું પ્રેમ કરે, પંખીને વાલ કરે. એમાં એ પોપટના શરીરમાંથી એ કાળ ઝડપી ગયો અને રાજાને ઘેરે દીકરો થઈને આવ્યો. રાજા, આ દીકરો અહીંથી બહાર લઈ જાશો એટલે રડશે. રાજાને એમ થયું કે આવી કલ્પનાઓ તો સાધુ સંતો કર્યા કરે. રાજા રાણી ગુરુના શરણમાં કોથળો ધનનો ઠલવી અને જેવા બહાર નીકળ્યા અને એવી જોરથી બાળકની વેદના રડવાની શરૂ થઈ. અંદર આવ્યા, બંધ થઈ ગયો. વળી બહાર નીકળ્યા તો રાજાએ પ્રણામ કરી, દંડવત કરી, બાળકને ગુરુ નાનક દેવને અર્પણ કરી. આવી રીતે સબરી ભીલને ઘેરે આવી છે, પણ ભીલના ખાવા પીવાના સંસ્કારો હતા. જીવડા મારીને, ચુલમ કરીને, કોઈ રીત કે રિવાજની તો ખબર જ નથી. આવા કઠોરતા વાળા, છતાંય હું એને ભાગશાળી કહું છું કે તમારે ઘેરે સબરી તો આવી. તમે કાંઈક તો આગલું ખાતું ખોલીને આવ્યા હશો ને. જેણે જેણે ખાવા પીવામાં ભૂલથી મદિરા પાન કરી લીધું, માંસ બક્ષી લીધું, ચોરીઓ કરી લીધી, ગમે તેવા દુરાચાર કરી લીધા, પણ છતાંય થોડુંક ભાગ તો તમારી પેઢીઓનું હતું ને કે તમને અહીંયા અયોધ્યામાં લઈ આવ્યા. ઓલા આગલા થઈ ગયા એને તાલીઓ સંભળાવતા હતા કે તમારો રાજીપો હતો એ પ્રગટ કરતા હતા. કેની તાલીઓ હતી? કે રોટલીઓ ખાઈ ખાઈને થાકી ગયા, રોટલો માંગતા હતા. હાજે મોકલશે ભગવાન, રોટલો મોકલશે, ખાઈને ડબરો ભરી લેજો. ફોન નથી ને વહુ નો કહેવાય, બા એક ભીહ દોવા નથી દેતી. કે આપા ઓલો ઉઘરાણી વાળો આવ્યો. મોબાઈલ બીજા શું હોય, બીજા શું હોય? કોઈ ભગવાનના ભક્તોનો તો મોબાઈલ ન હોય કે કથામાં શું હાલે છે, કથામાં કેવા ચરિત્ર આવે. તો રઘુરામ બાપુ ગુરુદ્વારામાં મોટી પાનેલી ગામના ઠાકર દ્વારામાં રામાયણ વાંચતા હતા. એ આમાં છે. એની હારે રામદેવજીની રામાયણ છે. એટલે નથી રામ ભૂલાતા કે નથી રામો પીર ભૂલાતા. બે નકળંગ છે. બેવની લીલા કેવી છે તમને સાંભળવા હું આવા કઠોર 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 વચન બોલું છું. આમાંથી એક જણો એક બેન ઊભી થઈ જાય અને એ કહે કે ભલે ગમે એવા જઈએ તોય તમારા જઈએ ને, મારે એને શું કેવું કયો?
તો તમારો ઈ તમારા બાપ દાદાએ ઘા કર્યો કહેવાય. પણ જેવા છીએ એવા તમારા છીએ. હું સ્વીકારી લઉં છું તમે જેવા છો મારા છો, પણ હું તમને વિનંતી કરું છું કે જેવા છો એવા તમને અહીંયા રામ ભગવાનના દરબારમાં હાજર કર્યા. હવે તો નક્કી કરો કે અડધી પોણી ઉંમર વહી ગઈ, હવે બદલવું નથી, હવે બદલવું નથી, હવે 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 કઢી ચટા નથી થવું, હવે ક્યાંય હલકી હલકી નબળાઈઓમાં નથી જવું. હાલો જેવા છો તેવા અમને મંજૂર છે. અમે તમારા વતી સહીએ કરાવી આવ્યા કે ભાઈ 18 વરણ તમારા ખાતામાં આવ્યું છે. જો સબરીના બોર તમને કૈકેયીમાં સબરીમાં દર્શન, અરે કૌશલ્યામાં સબરીમાં દર્શન થતા હોય, જો ને લક્ષ્મણ આપણી માં આપણને કેટલા વાલથી જમાડતી હતી. જો લક્ષ્મણ આ સબરી નથી, આ કૌશલ્યા જો આપણા બા છે. કાશીના મહારાણી સબરીના શરીરમાં આગલા જન્મનો ઇતિહાસ ભૂલાઈ ગયો. ખોડિયું ભીલને ઘેરે આવ્યું એટલે એ ખોડિયાના ગુણધર્મો એમાંથી આગલા જન્મનો જોગ તમને કોણ જગાડે, બતાવે, સમજાવે, પરખાવે, પ્રમાણિત કરે કે આગલા જન્મમાં શું હતું, ક્યાં હતા, શું માંગ્યું હતું, અહીંયા આવ્યા પછી કેમ બધું ભૂલી ગયા છો. એમાં ધીમેથી સબરીજી મોટા થયા. એના રીત રિવાજ જ્ઞાતિ પ્રમાણે એની સગાઈ કરી. સબરીજીને એક બાજુ ગણપતિના સ્થાપન પાસે આસન લગાડી બેસાડ્યા. માએ કીધું અહીંથી ઉઠીશ નહીં, બહાર જઈશ નહીં. પાછલા વાડામાં 25-50 ઘેટા બકરા, સવારનું કંઈ મળ્યું નથી એટલે બિચારા ખાવા માટે માં વિના તો કોણ ખાવાનું આપે. માં ગાયો પ્લાસ્ટિકના ડૂચા ખાઈ ખાઈ અંદર એની હોજરીમાં એ બધા ડૂચા જામી ગયા. એનું વાછરું માની વાટ જોતું હોય. પણ બિચારી ગાય શું આપે? એ આમ મોઢું ઊંચું કરીને બા આ કે માં, તો માં કે બા. એટલે સબરીને એમ થયું લેને આ ઘેટા બકરાને થોડું પાણી તો પાઉં, ખાવાનું તો. પાણી પાવા ગઈ અને એ ગાળામાં જ એની માં આવી. ક્યાં ગઈ સબરી, ક્યાં ગઈ સબરી? કારણ કે સબરીમાં જાગૃતિ હતી પણ આ પ્રકૃતિ બળવાન હતી. એની જાગૃતિને કોઈ માનતું નહોતું. આમાં ઘણી બહેનો મને ફરિયાદ કરતી હતી, બાપુ અમારા ઘરના છે માનતા નથી, બાપુ અમારા ઘરના છે નહીં આવતા નથી ને બાપુ. હામાં લોકોનો દોષ કાઢે. હું એને કહું કે તું એવી ભક્તિ કરને કે ઈ લોકો જ ગાડી લઈને તારી પહેલા તૈયાર થઈ જાય કે હાલને રામ મઢે જાવું, કેમ આટલું બધું મોડું કરે છે? તમે તમારા આત્માને ખોલો ને. સામી વ્યક્તિને દોષ આપી
અને બાળકોને ખોટો વારસો આપો છો. બાળકોને ખબર નથી કે સ્વામિનારાયણ ભગવાનને માને છે એવો મારો પતિ છે, સ્વામિનારાયણ ભગવાનને માને છે એવો મારો સાસરો, એની દીકરી યારે મારે જીવવું છે. બાળકોને તો કઈ ખબર નથી, બિચારા નિર્દોષ છે. પણ તમારા જે આ ઉપાડા છે ને એ એને વારસામાં મળે છે. ધર્મગુરુએ જઈને કહેવું જોઈએ કે સંપ્રદાયને હિસાબે જો સંબંધ તૂટી જતો હોય તો હે દીકરી તું સાસરે જા, તારા સાસુ સસરા, તારા પતિ, તારી પરંપરા, તારી પેઢી જે ભગવાનને માનતી હોય, ભગવાન ગમે તેટલા હશે પણ બધાય ભગવાનની હારે સત્ય 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 જોડાયેલું જ હશે. જો સત્ય હશે તો જ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન સત્ય છે, શ્રીનાથજી બાપા સત્ય છે, શ્રી રામ નામ સત્ય છે, શ્રી કૃષ્ણ પરમાત્મા સત્ય છે, ઘણા તો જીકમાર સુરાપુરા બાપા સત્ય છે, મામા દેવ સત્ય છે, મેલડીમાં સત્ય છે. સત્ય વિના કોઈની પૂજા થતી, કારણ કે તમારી અંદર આત્મા ઈ સત્ય છે. આ બોલે ઈ સત્યનો પ્રકાશ છે. પછી તમારી પ્રકૃતિમાં ભૂંડડાના શરીરમાં ભગવાન રહે તો ભૂંડડું જેમ કરે એમ કરવા દે. ભગવાન થોડું એવું કરતો છે. ભૂંડના શરીરમાં ભગવાન શ્વાસ આપે, પ્રાણ આપે, જીવન આપે તો ભૂંડડું જે રીતે રહેતું એની પ્રકૃતિ પ્રમાણે, કૂતરાની પ્રકૃતિ હાવ 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 હાવ. એટલે વચ્ચે યાદ આવ્યું તો તમને કહી દઉં કે ભૂંડડાની હારે કોઈ દી બથો બથ બાંધવા જવાય? સાંભળો તો એ ફાટો ને મોઢામાંથી જવાય? ભૂંડડાની હારે, ભૂંડડા કેવા ભર્યા હોય હે, એ ગટરોમાં જ રહેતા હોય, ગંદકીમાં જ રહેતા હોય. પણ છતાંય મારા ભગવાને એક વરાહ નામનો અવતાર લીધો. વરાહ કે આખા શરીરમાં ખાવાનું તો જોશે, ખાઈ લીધા પછી નરકને ક્યાં નાખવું? એક વ્યક્તિ મને કહે કે મારા શરીરમાં નરક નથી તો હું હેઠો ઉતરી જાઉં હમણાં જ. એક વ્યક્તિ એમ કે મારા શરીરમાં નરક નથી, પણ નરક કોઈને નડતું નથી. આ બેઠા બધા આનંદ. એક વ્યક્તિ એમ કે મારા શરીરમાં અમૃતનો કુંભ નથી. એક વ્યક્તિ કહે કે મારા શરીરમાં અમૃતનો કુંભ નથી. અમૃતનો કુંભ ના હોય ને તો તમારા તાળવામાં એક અમીનું ઝરણું છે. હા, અમીનું ઝરણું છે. આખા શરીરને ભીનું 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 અમૃતમય રાખે. પછી તમારી કે મારી ઉપર કોઈ નિયંત્રણ નથી ને એટલે એનો ઉપયોગ કરવાની આપણને ખબર. કોઈ પણ વસ્તુની કિંમત કેટલી હોય મોટી બેન? તમારા ઘરના આવીને કે આ 7 કરોડનો ડબ્બો છે, એટલે 7 કરોડનો ડબ્બો દરવાજે મૂકો, દરવાજે મૂકીને વૈયા જાઓ, ઓસરીને કોરે મૂકીને વૈયા જાઓ, પાણીયારે મૂકીને વૈયા જાઓ, ટોયલેટ બાથરૂમના ઓલા માથે મૂકીને વૈયા જાઓ. 7 કરોડનો ડબ્બો હે, કેવી કાળજીથી એને મૂકો છો, કેટલી કાળજીથી. કબાટ ખોલો,
તિજોરીનું ખાનું ખોલો, એમાં ચોર ખાનું ખોલો, એમાં મૂકો, પહેલાં ચેક કરો, બીજાને ચેક કરો, ત્રીજાને તાળું મારો, બહાર આવો, વળી પાછા જાઓ, વળી એમ કરો. એમ જે વસ્તુની કિંમત સમજાય તો એની કાળજી થાય. તમને તો તમારા આત્માની જ કિંમત નથી તો કાળજી હું ઘાસલેટ કરવાના. આત્મા આ સંસારમાં મને જીવતો જાગતો ચૈતન્ય રાખે છે, એની કાળજી, એની કિંમત જેને સમજાય, એની કિંમત સમજાય એ કાળજી રાખે. કાળજી જતન કરીને જાળવજે. મને એમ લાગે કે જાણા જેવી રે આ વસ્તુ અજાણમાં જાણા જેવી રે આ વસ્તુ અજાણમાં અધૂરાપનમાં નહીં સમજા અધૂરાપનમાં નહીં સમજાય ગુપ્ત રસયેનો ખેલ અટપટો પાનબાઈ ગુપ્ત રસયેનો ખેલ અટપટો પાનબાઈ આટી છૂટે તો ઓળખા આટી છૂટે તો ઓળખાય. જાણ્યા જેવી વસ્તુ અજાણમાં અધૂરાપનમાં. અધૂરાપન એટલે ખાલી શરીર અને ઇન્દ્રિયોનો આનંદ જેને ગમે, આ શરીર જેનાથી જીવે છે એ શ્વાસ વિશ્વાસનો આનંદ જેને ભાડ્યો જ નથી. એક ઘરમાં શરીર ખાઓ પીઓ હરો ફરો પહેરો ઓઢો, એકને સમજ્યા પછી ઘણાય કે અમે તો બાપા, અરે અમે તો બાપા, અમે તો બાપા. હું તમે બાપ? જેવો આવ્યો તો કોથળો લઈ એવો કોથળો હળગાડી દીધો ને તને રવાના કર્યો. અધૂરાપનમાં નહીં સમજા અધૂરાપનમાં નહીં સમજાય. અધૂરાપન શું છે હજી કહું. ગુપ્ત રસ એનો ખેલ અટપટો પાનબા ગુપ્ત રસ એનો ખેલ અટપટો પાનબાઈ
ગુરુમુખી હોય તો એ સાંભળો. ગુપત સમરણ એનો ખેલ અટપટો પાનબા. ગુપત સમરણ એનો ખેલ અટપટો પાનબાઈ. એટલે ભગવાન શિવજીએ, ભગવાન શંકર ભગવાન, એનું નામ તો જુઓ, સંગ કર. તારું અડધું સુખ સ્ત્રી છે એ બેન, તારું અડધું સુખ પુરુષ છે. ગુપત રસ એનો શિવજીએ ધર્મ સ્થાપ્યો. ધર્મ ધર્મ એ ધર્મનું નામ બીજ ધર્મ રાખ્યું. તમને કેટલી વખત યાદ કરાવ્યું હશે, છતાંય રામ ભગવાનના ચરણમાં એ પ્રસંગ યાદ કરીએ. વડલાના ઝાડ નીચે ત્રણ ભાઈઓ બેઠા છે. આમ ઉપરથી એક ધોરિયો આવે. ધોરિયો આપણા કાઠિયાવાડ ગુજરાતમાં સમજે. ધોરિયો પાણીનો ધોરિયો આવે છે એમ હતું, પણ આ તો ધોરિયો આવે છે લોહીનો, ખૂનનો. નરક 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 એવી વાસ આવે છે ધોરિયામાં. અને ધીરે ધીરે આ ત્રણેય ભાઈઓ બેઠા છે, એની પાસે આ ધોરિયો નજીક આવે છે. એટલે તનમાંથી એક ભાઈ ઊભા થઈને ભાગી ગયા. એટલે દુર્ગંધ સહન ન. બીજા ભાઈ ઊભા થઈને ભાગી ગયા. ત્રીજા ભાઈ તો એમ જ બેઠા. પ્રવાહ નજીક આવ્યો એટલે ત્રીજા પુરુષે પોતાના તપ બળથી, યોગ બળથી એ નરક વાળો દુર્ગંધ મારતો ખૂનનો પ્રવાહ લઈ પોતાના આસન નીચે મૂકી દીધો. એની જ ઘડીએ અંદરથી એક દિવ્ય તેજોમય એક શક્તિ પ્રગટ થયા. અને શક્તિએ કીધું, રૂપ રૂપનું તેજ અંબાર. જી એવું રૂપ કલ્પી ન શકાય એવું રૂપ. એનાથી પછી બીજું કોઈ રૂપાળું માનું તેજ નહીં. આવા શક્તિ પ્રગટ થયા. પ્રસન્નતાથી બોલ્યા કે તમે કોણ છો? સાંભળો. વચનોમાં જેનું ધ્યાન હશે ને એને કોઈ આવરણ નહીં લાગે, ગરમી નહીં થાય. એને મોબાઈલ સામું ધ્યાન નહીં જાય. ચંપલા ક્યાં ઉતાર્યા એના મગજમાં નહીં આવે. સવારમાં હેથકનું નો ખાવું જોઈએ, પોબળાશી આવે. અહીંયા શું કામે આવ્યા છો? કેટલાક કરોડ રૂપિયાની જિંદગી, અબજો રૂપિયાની જિંદગી, એમાં તમને આ અઠવાડિયું મળ્યું એ તો વિચાર. આ અઠવાડિયું આ કોઈ જમીન ઉપર બેઠા છો એમ ન માનતા. આ પૃથ્વી ઉપર બેઠા છો એમ ન માનતા. ભગવાન
મર્યાદા પુરુષોત્તમ એના ચરણમાં બેઠા છો. ત્યાં નો પહોંચી શકાય એટલે અભયદાતા હનુમાનજીનો આશરો લઈને બેઠા. અભયદાતા તો ગુરુ છે ને, બીજું કોણ હોય? અભય પદ ગુરુ આપ, અભય પદ ગુરુ આપ છો. માનો કે ક્યાંક કોઈના ગુનામાં તમે બાજુમાં ઊભા હો ને પકડાઈ જાઓ, પછી તમને કાંઈ સાંભળે નહીં, તમને કાંઈ પૂછે નહીં, ઓલાવની હારે તમને જેલમાં, તો શું કરો? બસમાં બેઠા હો અને રોડ ઉપરથી કપચીના ઢગલા માથે બસ વહી જાય અને ઓલી બાજુ આટો દેવા જાય, પછી શું કરો? આમ સમજી આપણી ભેળા બધાય છે, એને કોઈને આપણા તરફ અભાવો ન થાય એટલે સવારનું મામૂલી ધૂળ હવે ન લ્યો તો અહીં તો અપવાસનું ઘર છે. સબ પર રામ તપસ્વી રાજા. અહીંથી રામ ભગવાન ખાધા પીધા વગરના ને ખાવું હોય તો પાંદડા ને ઝાડવા ને ફળ ખાજો. એવા થઈ નીકળ્યા ને તમે ભાતાના ડબરા માથે પાણો મૂકો. ઘણા તો ડબરો પાછો ટાઈમ કોણ બગાડે? હાથ ઢેબલા હતા, આમાં બે ખાધા, કેટલા રહ્યા? પાછો આવીને ડબરો ઉગાડે, કોઈ હાથ ફેરવતો નથી કરે. આવા તો સત્સંગ. એટલે શક્તિ પૂછે છે કે તમે કોણ છો? આ પુરુષ જવાબ નથી દેતા, હસે છે. શું કામ? કે તમે મને ઓળખતા નથી અને મને પૂછો છો કોણ છો, તો પહેલા તમારે તમારી ઓળખાણ આપવી જોઈએ કે હું આ છું અને મને તમે વશ કરી લીધી. આમ કરી આમ કરીને મારા કે હું કોઈથી વશમાં ન થાઉં. એક લોહીનો પ્રવાહ આવતો તો એને કંટ્રોલ કરીને મૂકી દીધો. મારાથી તમે મોટા છો, મારી ઓળખાણ મારે પહેલા આપવી જોઈએ. હસતા હસતા ત્રીજા પુરુષ કઈ બોલ્યા નહીં, એટલે આ શક્તિએ કીધું, તેજોમય પ્રકાશ, એણે કીધું કે મારી આટલી બધી દુર્ગંધ તમે કેવી રીતે સહન કરી? આટલા બધા કઠોર વેણ બોલું છું તો એ તમે તમારો ચીલો કેમ બદલતા નથી? મુવા મહિનો દી ડાક્ટર હોસ્પિટલમાં એડમિટ કરે, પછી તમને કે મગનું પાણી, તો ન્યા કેવા શું કહેવાય એને? હે? અરે ન્યા પણ ઠાવકું થવું જ પડે. સાહેબ કે ભાઈ અટાણે તમારે ઓપરેશન કર્યા પછી આમાં કોઈ વસ્તુ અંદર હાલે એમ નથી, તો ત્યાં આપણે ઠાવકા થઈ જાય ને. હે? ઠાવકું થવું પડે અને ઠાવકીનું થવું પડે. કેમ? આમાં બધા તમને ખબર પડે કે સાહેબે ના પાડી, સાહેબે ના પાડે. આમાં સદગુરુ ના પાડે છે કે દુર્ગંધ વાળું ખાઈને તમે જ્યાં સભામાં બેસો છો
એમ એણે કીધું કે મારી આટલી બધી દુર્ગંધ તમને ન લાગી? એટલે એણે કીધું કે મારો શ્વાસ સુગંધમાં જ રમે છે, દુર્ગંધ મને અસર કરતી. જેને જેના ગુરુએ ભજન આપ્યું છે હંસો, એને કોઈ દુર્ગંધ અસર કરતી નથી. માયાવી આંખોથી જેને તેને જોયા રાખે એને બધી દુર્ગંધો આવે. માયાવી વિચારોથી કોકના રૂપની આસક્તિ ઊભી કરે એને બધી દુર્ગંધ આવે. માયાવી વિચારોથી છેતરપિંડી કરે અથવા બાપુને શું પૂછે, હાલને જી આવીએ. ક્યાં? કે બધા કહે છે અહીં બાજુમાં છે કાશી વિશ્વનાથ. કાશી વિશ્વનાથ તો બાજુમાં છે, પણ આને પડતો મૂકીને જવું પડશે ને. જેના જેને ઘરના આદમીઓ નથી આવી શીખ્યા ને એ બિચારા મોબાઈલ કર્યા કરશે. કેદી પૂરું થશે, કેદી પૂરું થશે, કેદી પૂરું થાય. અને આ કાન કુંવર અવતાર્યા ને રાધા ગોપીઓને મૂકી આવ્યા ને એ બિચારીઓ ગોપીઓ ભા ભા કરી ગઈ. કેદી હું તમારું તા હવે જવા દઉં તો કેજો ને. એમ ઘણા કઈ નહીં, બાપોને શું પૂછવાનું, હાલ નહીં. બધા કે છે આજો નજીક છે, નજીક છે, અહીંથી ચિત્રકૂટ નજીક છે, અહીંથી અલ્હાબાદ નજીક છે, અહીંથી નાના મોટા એવા કેટલા ભગવાનના ક્ષેત્ર જ્યાં જ્યાં ભગવાન પધાર્યા બધા પવિત્ર સ્થાનો નજીક નજીક. દુર્ગંધ નડી નહીં. આવું એ પ્રકૃતિ માએ પૂછ્યું કે કેટલી દુર્ગંધ હતી અમારા લોહીના ધોરિયામાં, તમને નડી નહીં? આણે કીધું કે ના. તો કે કેવી રીતે? તો કે હું તો કાયમ અખંડ અહોનિશ ભગવાનના નામમાં પરમાત્માના ઐશ્વર્યમાં રમું છું, સુગંધના દરબારમાં રહું છું, મને કોઈ દુર્ગંધ કાંઈ અસર કરી શકતી. હમણાં સાંભળી લો ને, પછી છેલ્લી ઘડીએ તમને બધું યાદ આવશે, બધું યાદ આવે. એટલે આ તેજ વાળા શક્તિ હતા ને એણે કીધું કે તો હવે મારે તમારી સાથે રહેવું, મને તમારી સાથે રહેવું. જો ભૂલ ભૂલમાં કોઈ એમ સમજતા નહીં કે અમે યાત્રાએ આવ્યા છે. પહેલા તો બહુ સારો હતો ને હવે તો ના પાડે, નથી રાખવી. ઈ યાત્રા કહેવાય. એ યાત્રા, ઈ યાત્રામાં જો કોઈ ભૌમિયો ભેળો હોય તો ઈ યાત્રા સફળ કરી દે જિંદગીને. એટલે આ ત્રીજા પુરુષે કીધું કે હું સુગંધના ઘેર રહું છું. આણે કીધું કે મારે તમારી સાથે રહેવું છે. આ ત્રીજા પુરુષે કીધું હું અહીંયા રહેતો નથી. અહીં તો અમે ત્રણેય ભાઈઓ બે ઘડી વિસામો કરવા બેઠા હતા. હું અહીં નથી રહેતો. તમારે જો રહેવું જ હોય તો પેલા બે ગયા ને, બે ભાઈ એમની જોડે રહો. હું અસંગો, મને કોઈના સંગની જરૂર નથી. કારણ કે મને સંગ મારા ગુરુના વચનનો છે. એ વચનને વળગીને પગલા ભરું છું. મારો ગુરુ અંદર બેઠો બેઠો ના પાડે તો એ માર્ગે મારો પગ ભરતો નથી. વચન ગુરુ છે નહીં 24 કલાક. જાગતા હોતોય ભેળો, સૂતા હોતોય ભેળો, સપનામાં હોતોય ભેળો. ગાઢ બેભાન થઈને
તોય તમારી ભેળો તમારું ધ્યાન રાખે. વચન સ્વરૂપી સદગુરુ સપનું ખરાબ આવવા ન દે, હલકા વિચાર આવવા ન દે. જાગતા જાગતા કોઈ માથામાં નિંદા કરવા જેવું સરનામું આવવા ન દે. વચન હું અહીં રહેતો નથી, આ બેવની સાથે. એટલે આ જે દેવી હતા ને એણે કીધું કે બેવને મારું એક એક રૂપ આપું છું, પણ હું તો તમારી સાથે જ રહીશ. એટલે ત્રીજા પુરુષ ઊભા થઈ ગયા. હું અહીંયા રહેતો નથી, ચાલો હું જ્યાં રહું છું એ તમને બતાવું. હું રહું છું. એટલે એ દેવીને આ ત્રીજા પુરુષે રસ્તો બતાવ્યો. બરાબર ધ્યાન દેજો, રસ્તો બતાવ્યો. ઊંચો હાથ કર્યો, ઊંચો હાથ કર્યો. મારું કેવું માનશો? માનશો? ઊભા થશો? બાબરે બેઠા. ખડભડાટ કરશો માં, નકર જીભ તાળવે ચોટી જશે. હાથ ઊંચો કરો. 1 મિનિટ જમણો હાથ ઊંચો કરો, ડાબો હાથ છાતી પર રાખો. ઊંચો હાથ કરીને આકાશ તરફ આંખું વીંચીને આકાશમાં ઊંડે 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 કોક છે ત્યાંથી વિશ્વાસ લઈને ધીરે 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 આ પૃથ્વી પર હાથ અડાડો. જમીન ઉપર અયોધ્યાની ત્યાંથી પ્રકાશને નોતરું આપો. એ પુરુષ તમને લઈ જાય છે. એ ક્યાં રહે છે? ત્યાં. પૃથ્વીને નોતરું આપો કે એ પ્રકાશ મારા અંગૂઠામાં પ્રવેશે. અંગૂઠાને અડો. એ પ્રકાશ મારા ઘૂંટણમાં પ્રવેશે છે. એ પ્રકાશ મારી નાભીમાં પ્રવેશે છે. એ પ્રકાશ મારા હૃદયમાં પ્રવેશે છે. એ પ્રકાશ મારા 5 તત્વોના બંધારણના કંઠમાં, એ પ્રકાશ મારી જીભમાં, એ પ્રકાશ મારા અણી અગ્ર નાકની અણી ઉપર, અને એ પ્રકાશ મારી 2 આંખોની વચ્ચે ત્રીજા અંજવાળામાં. અને એ પ્રકાશ પાછો જ્યાંથી લીધો તો એ ઘરમાં જાય. બસ હવે બેસ જાઓ શાંતિથી, શાંતિથી. તમે માણસ નથી અત્યારે. અત્યારે તમારી એક દેવ ગતિ છે.